જ્યારે ખેતીને લોકો ખોટનો સોદો ગણાવે છે, ત્યારે પરસોત્તમભાઈ સતાસિયા જેવા ખેડૂતો નવી આશા જગાવે છે. રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓનો ત્યાગ કરી પરસોત્તમભાઈએ કુદરતના માર્ગે સમૃદ્ધિ મેળવી. મરચા, ડુંગળી, કપાસ અને મગફળીના મિશ્ર પાક દ્વારા તેમણે જમીનને જીવંત બનાવી છે. તેમની સફળતાનું સૌથી મોટું રહસ્ય છે મૂલ્યવર્ધન. ખેતરે જ ફેક્ટરી બનાવીને મરચા પાવડર અને શુદ્ધ ઘઉંનો પોંક તૈયાર કરી તેઓ સીધું વેચાણ કરી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્યની રક્ષા સાથે પોતાની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી છે. આજે મુંજિયાસર ગામનો આ ખેડૂત માત્ર અનાજ નથી પકવતો, પણ એક આખા સમુદાય માટે પ્રેરણાનું ઝરણું બન્યો છે. જો ઈરાદો મક્કમ હોય તો ખેતી પણ કરોડોની કમાણી કરાવી શકે છે. 2017માં સુભાષ પાલેકરની જામકંડોરણા જે શિબિર થઈ તે પછી પ્રાકૃતિક ખેતી કરું છું. 25 વીઘાની અંદર આ ખેતી કરું છું અને આમાં મને સંતોષ છે. અને અંદાજિત 1 વીઘે પોંક, મરસા, ડુંગળી, અળસી એ 80 થી 1 લાખ રૂપિયાનું ઉત્પાદન લઈએ છીએ. મગફળી કરીએ છીએ તો મગફળીનું સિંગતેલ કરી અને એનું વેચાણ કરીએ છીએ. અને સોશિયલ મીડિયા દ્વારા જ અમે જે કાંઈ વેચાણ થાય છે અને અમારા ગ્રાહકો છે એને પૂરો સંતોષ છે અને અમારી અવારનવાર મુલાકાત લે છે. રાસાયણિક ખેતીએ ભલે જમીન બગાડી હોય, પણ પરસોત્તમભાઈની આ પ્રાકૃતિક પદ્ધતિ અને નિષ્ઠાએ સાબિત કર્યું છે કે ધરતી માતા આજે પણ સોનું આપવા તૈયાર છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.